નમસ્કાર. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 1945 પછીનું વિશ્વ ભાગ 5. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા ભાગની અંદર જોયું હતું કે ભારતના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રદાન, ભારતના અન્ય દેશો સાથેના સંબંધો, ભારતના અમેરિકા સાથેના સંબંધો, ભારતના સોવિયત યુનિયન વચ્ચેના સંબંધોની ચર્ચા આપણે કરી હતી. આજે આપણે હવે ચર્ચા કરવાની છે કે ભારતના પડોશી દેશો સાથેના સંબંધો. તો એમાં આપણે પહેલાં વાત કરીએ પાકિસ્તાનની. તો હાલના સમયની અંદર પણ તણાવપૂર્ણ રહેલો છે. એ જ રીતના ભારતને આઝાદી મળી પછી તરત જ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, 1965 અને 1971 એમ 3 વાર યુદ્ધો થયા, જેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો. બંને દેશો વચ્ચે તાશ્કંદ કરાર અને સિમલા કરાર થયા, છતાં પાકિસ્તાને કરારોનો નિષ્ઠાપૂર્વક અનુસરતું ન હતું. 1999માં કારગિલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. બંને દેશોના વડાઓએ પોતાની સમસ્યાઓનો શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલની અંદર પણ આપણે જોયું કે છેલ્લા 1-2 વર્ષની અંદર પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરીને પણ પાકિસ્તાનની જે આતંકવાદી હુમલાઓ કરે છે એને નાથવા માટે ભારત કડક અને મક્કમ પગલાં ભરી રહેલા જોવા મળે છે. તો આમ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહેલા જોવા મળે છે. 2. ભારત અને ચીન વચ્ચેના સંબંધો. ભારત અને ચીન વચ્ચેના સંબંધોની શરૂઆત ઈસવીસન 1954માં થઈ એમ કહી શકાય. ચીને જ્યારે પોતાની સરહદોના નકશા પ્રકાશિત કર્યા ત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ભંગાણ પડ્યું. આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો વિસ્તાર પોતાનો છે એમ દર્શાવ્યું, જેથી ભારતે તેનો શું કર્યો? સખત વિરોધ કર્યો. ભારત અને ચીન વચ્ચેની સરહદો દર્શાવતી મેકમોહન રેખાનો ચીને શું કર્યું? અસ્વીકાર કર્યો. એને કારણે બંને દેશો વચ્ચે મતભેદ ઊભા થયા. ચીને ભારત પર આક્રમણ કર્યું 1962 અને જે પ્રદેશો એણે પોતાના પ્રદેશો તરીકે દર્શાવેલા એના ઉપર કબજો મેળવ્યો. ભારતે સરહદોનું રક્ષણ કરવા લશ્કર મોકલ્યું. ચીને એક તરફી યુદ્ધ વિરામ જાહેર કર્યું અને એ રીતના યુદ્ધનો અંત આવ્યો. આ પ્રશ્નને ઉકેલવા માટે મંત્રણાઓ યોજાય છે, પરંતુ કોઈ સમાધાન થઈ શક્યું નથી. છતાં પણ છેલ્લા દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસતા રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ 2014માં. હાલની વાત કરીએ તો હાલમાં ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ સરહદના પ્રશ્ને તણાવપૂર્ણ રહેલો જોવા મળે છે. એ ભારત હંમેશા વિશ્વ શાંતિ તરફ પ્રયાસ કરે છે. ભારત પોતાનું રક્ષણ કરવા માગે છે, જ્યારે ભારતના પડોશી દેશો પાકિસ્તાન અને ચીન ભારતને હંમેશા નીચું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્રીજી વાત કરીએ તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો. બાંગ્લાદેશે ઘણો સંઘર્ષ કરી સ્વતંત્રતા મેળવી. ઈસવીસન 1971માં તેણે એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો. એ પહેલાં એ પાકિસ્તાનનો એક ભાગ હતો. એક નવોદિત રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશને નાણાકીય, ટેકનિકલ અને ભૌતિક સાધનોની ઘણી મદદ કરી. પણ કેટલીક બાબતોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદો ઊભા થયા, જેમ કે ગંગા નદીના પાણીનો ઉપયોગ અને વહેંચણીના સંબંધે થયેલી ચર્ચાઓ દ્વારા સમાધાન કરવામાં આવ્યું. અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ વખતે ભારતે બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ કરી છે. બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં વિવાદિત જમીન વિસ્તાર અને જે તે ક્ષેત્રના લોકોની નાગરિકતાના પ્રશ્નોનું નિરાકરણ પણ વાટાઘાટોથી થયેલું જોવા મળે છે. આમ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો પણ ઘણા સારા રહેલા છે એમ કહી શકીએ તો ચાલે. આગળ ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધો. ભારત ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી 1949માં. ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું. ભારતને ભૂતાનને સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના વિકાસને માટે મદદ આપવાનું સ્વીકાર્યું અને સંબંધો મજબૂત બનાવ્યા. વડાપ્રધાન નહેરુએ ભૂતાનની મુલાકાત લીધી હતી 1958. ભારતના રાષ્ટ્રપતિએ પણ ભૂતાનની મુલાકાત લીધી હતી 1970. ભૂતાનને યુએનનું સભ્ય બનાવવામાં ભારતે મદદ કરી 1971માં. ભારતના ભૂતાન સાથેના સંબંધોમાં ક્યારેય તંગદિલી ઊભી થઈ નથી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનની મુલાકાત લીધી હતી જૂન 2014માં. તે દરમિયાન પ્રધાનમંત્રીએ ચર્ચાઓ દરમિયાન કહ્યું હતું કે ભારત પ્રગતિ કરશે તો તેની સીધી અસર પડોશી દેશો પર જ પડશે. બંને દેશો પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધો બહુ પહેલેથી જ સારા રહેલા જોવા મળે છે. અહીંયા જોડકા જોડોમાં પૂછાય તો 1949માં તો ભારત અને ભૂતાન માટે કાયમી મિત્રતાની સંધિ. 1958 તો વડાપ્રધાન નહેરુએ ભૂતાનની મુલાકાત લીધી. 1970 ભૂતાનને યુએનનું સભ્યપદ બનાવવામાં ભારતે મદદ કરી. 1971 ભારતના ભૂતાન સાથેના સંબંધોમાં ક્યારેય તંગદિલી ઊભી થઈ નથી. જૂન 2014માં વડાપ્રધાન મોદીએ ભૂતાનની મુલાકાત લીધી હતી. આમ આવા જોડકા જોડો, ખાલી જગ્યા, ટૂંકા જેવા પ્રશ્નો આની અંદરથી આપણે પૂછી શકીએ છીએ. ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો. શ્રીલંકા સાથે ભારતનો સંબંધો ઘણા જૂના છે. ઘણા ભારતીયો, ખાસ કરીને તમિલ લોકો શ્રીલંકામાં ઘણા સમયથી વસવાટ કરે છે અને ત્યાં સ્થાયી થયા છે. તે લોકોના નાગરિકત્વનો પ્રશ્ન બંને વચ્ચે મતભેદનો મુદ્દો બનેલો છે, પણ બંને દેશોએ વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરેલો છે. શ્રીલંકાના તમિલ લોકોએ થતો અન્યાય દૂર થાય અને તમિલ સંગઠનો અને શ્રીલંકાની સરકાર તમિલ સમસ્યાનું શાંતિમય સમાધાન કરે એવી ભારતની ઈચ્છા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત વખતે તમિલ પ્રભાવિત વિસ્તાર જાફનાની મુલાકાત લીધી હતી 13 માર્ચ 2015. શ્રીલંકન તમિલ અસરગ્રસ્તોના પુનર્વસન માટે 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક સહાયથી બનાવવામાં આવ્યા છે. આજે શ્રીલંકા સાથે ભારતના મૈત્રીપૂર્ણ વ્યવહારો સારા સુમેળભર્યા જોવા મળે છે. એટલે ભારતના આ પડોશી દેશ સાથે પણ આપણા સંબંધો સારા છે. આગળ વાત કરીએ તો ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો. તો ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોનો આરંભ બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતી દ્વારા થયેલો છે 1950. એ સમજૂતી મુજબ બંને દેશો એકબીજાના સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડિતતાનું જતન સ્વીકાર્યું છે તથા બંને દેશના નાગરિકોએ એકબીજાના દેશમાં મુક્ત અવર જવરને માન્ય રાખેલ છે. નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી છે. નેપાળના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારતમાં આવે છે. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ નેપાળમાં થઈને પસાર થાય છે અને ભારતમાં આવે છે. ચોમાસામાં તેમાં ભરપૂર પૂર આવે છે અને તેથી ભારતને ઘણું નુકસાન થાય છે. નદીઓના પૂરને રોકવા માટે ભારત અને નેપાળ વચ્ચે સમજૂતી થઈ છે. એ માટે ભારત પ્રયત્ન કરે છે. 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં 5.8નો તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં આશરે 8,000 આસપાસ લોકો મૃત્યુ પામ્યા હતા. આ કુદરતી હોનારતમાં ભારતના બચાવ કામગીરીમાં નેપાળને મદદ કરી અને રાહત અને પુનર્વસનની સહાય કરી હતી. આમ ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો પણ સારા રહેલા છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો. ભારત અફઘાનિસ્તાન સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. અફઘાનિસ્તાનના નવસર્જનમાં ભારતનો સિંહ ફાળો રહ્યો છે. બાંધકામ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને કેળવણી ક્ષેત્રે ભારતનો મોટો ફાળો છે. તેના આર્થિક સામાજિક ઉત્કર્ષ માટે ભારતે આર્થિક મદદ કરી છે. કુદરતી આપત્તિ વખતે ભારતે આર્થિક મદદ કરી છે. અફઘાનિસ્તાનના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ પણ ભારત કરે છે. આમ ભારત અને અફઘાનિસ્તાન સાથેના સંબંધો મૈત્રીપૂર્ણ ધરાવતા જોવા મળે છે. અફઘાનિસ્તાનના નવસર્જનમાં ભારતનો સિંહ ફાળો રહ્યો છે. બાંધકામ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, કેળવણી ક્ષેત્રે ભારતનો મોટો ફાળો છે. તેના આર્થિક સામાજિક ઉત્કર્ષ માટે ભારતે આર્થિક મદદ પણ કરી છે. કુદરતી આપત્તિ વખતે ભારતે આર્થિક મદદ કરી છે. અફઘાનિસ્તાનના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ પણ ભારતે કર્યું છે. આમ આ ટૂંકનો સ્વરૂપે આપણે પૂછી શકીએ તો લખી શકીએ. છેલ્લા મુદ્દાની ચર્ચા કરીએ તો ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધો. ભારતના મ્યાનમાર સાથેના સંબંધો પણ સુમેળભર્યા સંબંધો રહેલા છે. ભારતની આઝાદી પછી મ્યાનમારને સ્વતંત્રતા મળી 1948. ત્યારથી બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો જળવાયા છે. આઝાદી પછી મ્યાનમારે ભારત સાથે વિકાસ માટે આર્થિક સહાયની માગણી કરી. ભારતે તાત્કાલિક સહાય મોકલી આપી કારણ કે તે મ્યાનમારને આર્થિક રીતે મજબૂત કરવા માગતું હતું. આમ ભારતની વિદેશ નીતિનું ધ્યેય વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું છે.
જોકે પ્રસંગોપાત ભારતને પડોશી દેશો સાથે ચડાવ ઉતાર આવતા રહ્યા છે. છતાં સહઅસ્તિત્વની પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર સબળ હોવા છતાં પોતાના નાના પડોશી રાષ્ટ્રોની આર્થિક નીતિને પ્રભાવિત કર્યા વિના પડોશી દેશો સાથે શાંતિપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે. આમ ભારતના પડોશી દેશો સાથેના સંબંધો મૈત્રીપૂર્ણ રહેલા છે. તેમ છતાં આપણે વાત કરીએ તો પાકિસ્તાન, ચીન આ દેશો સતત ભારતને નુકસાન પહોંચાડવાની કામગીરી કરે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે યુદ્ધો થયા હતા? તો 1948, 1965, 1971 અને 1999માં. ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા કરારો થયા હતા? તો તાસ્કંદ કરાર અને સિમલા કરાર. ભારત અને ચીન વચ્ચેના સંબંધોની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1954માં. ભારતે ચીન પર આક્રમણ ક્યારે કર્યું? તો 1962ની અંદર. વડાપ્રધાન જિનપિંગ ભારતની મુલાકાત ક્યારે લીધી? 2014માં. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં 1971માં બાંગ્લાદેશને સ્વતંત્રતા મળી. 2015માં વિવાદિત જમીન વિસ્તાર અને તે ક્ષેત્રના લોકોની નાગરિકતાના પ્રશ્નોનું નિવારણ વાટાઘાટો દ્વારા થયેલું છે. 1949માં ભારત અને ભૂતાન વચ્ચે કાયમી મિત્રતાની સંધિ થઈ. 1958માં વડાપ્રધાન નહેરુએ ભૂતાનની મુલાકાત લીધી. 1970માં ભૂતાનના રાષ્ટ્રપતિએ ભારતની મુલાકાત લીધી. 1971માં ભૂતાનને UN પદનું પદ આપવામાં આવ્યું. 2014માં વડાપ્રધાન મોદીએ ભૂતાનની મુલાકાત લીધી. ભારત અને શ્રીલંકા વચ્ચે 13 માર્ચ 2015ના રોજ વડાપ્રધાન મોદીએ તમિલ પ્રભાવિત જાફરાની મુલાકાત લીધી હતી અને 27,000 જેટલા મકાનો બાંધી આપ્યા હતા. ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોની શરૂઆત 1950માં થઈ. બંને દેશોના એકબીજાની અખંડતા જાળવવાનું કામ કર્યું. 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં 5.8નો તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેમાં આશરે 8,000 લોકો મૃત્યુ પામ્યા. એમાં ભારતે બચાવની કામગીરી નેપાળને મદદ કરી હતી. અફઘાનિસ્તાનની અંદર પણ ભારતે સિંહ ફાળો આપ્યો છે. બાંધકામ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, કેળવણી ક્ષેત્રે. એમ અફઘાનિસ્તાનને પણ એના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ પણ ભારત કરે છે. મ્યાનમાર વચ્ચે પણ ભારતના સંબંધો 1948ની અંદર સ્વતંત્ર બન્યું મ્યાનમાર અને એ વચ્ચેના સંબંધો પણ ઘણો સારો વિકાસ પામેલો છે. આમ ભારતના પડોશી દેશો સાથેના સંબંધો પણ સુમેળભર્યા રહેલા છે. હવે આપણે એના સ્વાધ્યાય પ્રશ્નોને બધું જોઈ લેજો. જય હિન્દ.